નમસ્કાર મિત્રો, બીજગણિતની અંદર મોસ્ટ આઈએમપી ગણાતા સાદુરૂપના કેટલાક પેટર્નો જે છે એ મિત્રો ખાસ કરીને સીસીની એક્ઝામ હોય કે બેંકની એક્ઝામ હોય કે રેલવેની એક્ઝામ હોય તો આવી તમામ પ્રકારની એક્ઝામોની અંદર મિત્રો વેરી મોસ્ટ આઈએમપી આ પેટર્ન જે છે એ પૂછાય છે, બરાબર. અને ખરેખર આ એક ટોપિક પ્રકારની છે, કેમ કે આની અંદરથી તમામ પ્રકારની વેરાયટીઓ જે છે એ આપણે શીખવાની છે. તો આજે આપણે 2 નંબરનો ભાગ લેવા જઈ રહ્યા છીએ. જો પ્રથમ નંબરનો ભાગ ન જોયેલો હોય તો ખાસ મિત્રો જોઈ લેજો, કેમ કે પ્રથમ નંબરના ભાગની અંદર આપણે 2 પેટર્ન જે છે એ મિત્રો પૂર્ણ કરેલી છે. જે પેટર્નનું નામ હતું કે બંને કન્ડિશનમાં પ્લસ હોય, એટલે કે તમને આપેલો પ્રશ્ન પણ પ્લસ હોય અને માગેલો પણ પ્લસ હોય તો એ કન્ડિશનની અંદર મિત્રો શું કરી શકાય છે. અને બીજી હતી કે તમને આપેલું જો માઇનસ હોય પણ માગેલું જે છે એ પ્લસ હોય, એટલે કે બંને પ્લસ વાળાનો વિભાગ જે છે એ મિત્રો આપણે પૂર્ણ કરી નાખેલો છે પ્રથમ ભાગની અંદર. અને આજે વેરી મોસ્ટ આઈએમપી કે જેની અંદર મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જે છે એ 100% મિત્રો ભૂલ કરવાના પૂરા ચાન્સ છે, બરાબર. કેમ કે જેની પાસે ગોખણપટ્ટી છે ને એ મિત્રો 100% અહીંયા ભૂલ કરશે. ત્યાં એક પણ પ્રકારની ભૂલ ન થાય એના માટે આજનો લેક્ચર જે છે એ મિત્રો ખાસ જોવાનું ચૂકતા નહીં. આના પછી હજુ ઘનવાળી મેથડ લેવાના છીએ, 5 ઘાત હોય 6 ઘાત હોય કોઈ પણ પ્રકારનો દાખલો બનાવી શકાય. તો આના તમામ ભાગ જે છે મિત્રો આ સિરીઝના સાદુરૂપ સિરીઝના ખાસ જોવાના જે છે મિત્રો ચૂકતા નહીં, બરાબર. સાથે સાથે જે નવા મિત્રો આવેલા છે એમને સંપૂર્ણ જો કોર્સ કરવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી સિમ્પલી રીતે તમે સંપૂર્ણ ફૂલ કોર્સ જે છે મિત્રો કરી શકો છો. એની અંદર તમારે વિવિધ પ્રકારની ટેસ્ટો આપવી હોય તો ટોપિક વાઇઝ ટેસ્ટો જે છે એ પણ અંદર કોર્સની અંદર જ આવી જતી હોય છે. ઓકે, તો વિશેષ કોઈ વાતો નહીં કરીએ, સીધા મૂળ મુદ્દા પર આવી જઈએ કે આજનો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ જે છે એ મિત્રો કેવા પ્રકારનો છે. મિત્રો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ સાચા દિલથી મહેનત કરે છે એવા જ વિદ્યાર્થીઓ આ પ્લેટફોર્મ સાથે મિત્રો જોડાયેલા છે, બરાબર. જે મિત્રો આ વિડીયો જોવે છે એમને ચોક્કસ એટલો વિશ્વાસ આપીએ છીએ કે તમે જો વ્યવસ્થિત રીતે મહેનત કરશો તો લગભગ કોઈ ટોપિકની અંદર કે કોઈ પણ પ્રકારની એક્ઝામમાં તમારે તકલીફ પડે એવું મિત્રો ક્યારેય નહીં બને, બરાબર. તો જોઈએ કે આજના ભાગને સમજવા માટે કેટલીક બાબતો જે છે એની શરૂઆત જે છે આપણે કરીએ. તો આગળ જોઈએ. ચાલો આજે મિત્રો આપણે ભાગ નંબર 2 ની અંદર ખાસ કરીને જ્યારે તમે જોઈ શકો છો કે અહીંયા માઇનસ જે વિભાગ આપેલો છે, એટલે કે જે માગેલો વિભાગ છે એની અંદર જો માઇનસ આપણને ક્યાંય જોવા મળે તો એવા કન્ડિશનની અંદર દાખલો જે છે એમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો. મહેરબાની કરીને અહીંયા કણે +2 કે -2 જે છે એનાથી કોઈ જવાબો જે છે એ આવશે નહીં, અને જો લાવવાની કોશિશ કરશો તો હંમેશા ખોટા પડશે. પહેલા ભાગમાં આપણે નો ડાઉટ શીખેલા હતા કે અહીંયા જે તમને 3 આપેલા છે તો અહીંયા 3 નો વર્ગ કરી નાખો, બરોબર છે. અને કદાચ તમને એમ લાગે કે અહીંયા -2 કરી નાખું, એટલે કે 9 માંથી 2 કાઢી નાખું, 7 જવાબ આપી દઉં તો પણ મિત્રો તમે ખાસ જે છે મિત્રો ખોટા પડવાના છો. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે માઇનસની અંદર પૂછવામાં આવે છે ત્યારે આની અંદર શું કરી શકાય છે એ છે મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ જે છે ને કહી શકાય. માટે એને આપણે બંને માઇનસ વાળા અલગ રાખ્યા છે. તમે જોઈ શકો છો કે રકમની અંદર પ્લસ આપેલું હોય ને માગેલમાં માઇનસ હોય તો મિત્રો શું કરી શકાય, અને બંને જે છે મિત્રો માઇનસ હોય તો મિત્રો શું કરી શકાય. તો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ જે છે મિત્રો આજનો રહેવાનો છે. તો આ વસ્તુને શીખવા માટે જ આજનો ભાગ છે, બરાબર. તો આ બંને દાખલાઓને આપણે અત્યારે સાઈડ પર જવા દઈએ. સૌ પ્રથમ આને શીખવા માટે શું જરૂરી છે એ આગળ આપણે જોઈએ. તો રીત નંબર 4 જે આપણી છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલા એક કોન્સેપ્ટ મગજમાં રાખો કે માનો કે અહીંયા x + 1/x બરાબર તમને 5 આપેલું છે, અને માગેલું જે છે એના પર એક ખાસ નજર રાખજો કે માગેલું જે છે એ પણ મિત્રો માનો કે x વાળું જોઈએ, કોઈ વર્ગ વાળું ન હોય. તો સિમ્પલ જ્યારે આવા પ્રકારનું હોય અથવા માનો કે વત્તા વાળું હોય તો એવી કન્ડિશનમાં આપણે શું કરી શકાય, બરાબર. એટલે આ દાખલો આપણને આવું કહેવા માંગે છે કે માનો કે અહીંયા તમને આવી રીતે માગેલું હોય, બરાબર છે. તો આ પ્રશ્નની અંદર આપણે શું કરી શકીએ, માઇનસ વાળું ભલે માગેલું હોય અથવા તો માનો કે અહીંયા માઇનસ વાળું આપેલું હોય અને સામે એનું મિત્રો પ્લસ વાળું જે છે મિત્રો માગેલું હોય, તો આ વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ જે છે એ રહેલો છે. કોઈ જગ્યાએ વર્ગ નથી. તમે જો ઓરિજિનલમાંથી ઓરિજિનલ પણ ફક્ત એક પ્લસ હોય તો બીજું માઇનસ માગી શકે, અથવા એક માઇનસ હોય તો બીજું પ્લસ માગી શકે. સૌથી પહેલા વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ આને મિત્રો ખાસ સમજવાનો છે, કેમ કે આના ઉપરથી ઘણા દાખલાઓ જે છે એ હમણાં મિત્રો બનવાના છે. ઓકે, તો આવી કન્ડિશનની અંદર શું કરી શકાય, તો સિમ્પલ નાનકડું એવું શોર્ટકટ જે છે એ મિત્રો અહીંયા આપણે વાપરવાનું રહેશે. તમે જોઈ શકો છો કે જ્યારે એક પણની અંદર વર્ગ ન આપેલા હોય ત્યારે માત્ર ને માત્ર નાનકડું એવું શોર્ટકટ તમને આપું છું, તો એનું નામ છે મિત્રો ફક્ત n નો વર્ગ. અને ખાસ ધ્યાન રાખજો જે શોધવાનું છે એ નિશાની અને -4. ઓકે, આવી રીતે સિમ્પલ આપણે મેળવી શકીએ છીએ, બરાબર. અને એવી જ રીતે જ્યારે માઇનસ આપેલું હોય અને તમારે પ્લસ લાવવાનું છે તો સિમ્પલી શોર્ટકટ જે લાવવાનું હોય મૂકવાનું, બસ મેઇન વસ્તુ અહીંયા એ નજરમાં રાખજો. તો n નો વર્ગ વત્તા મિત્રો અહીંયા તમે આરામથી 4 જે છે એ કરી શકો છો. ઓકે, તો નાનકડા એવા કોન્સેપ્ટથી આ સોલ્વ જે છે મિત્રો ફટાફટ 2 સેકન્ડની અંદર થઈ જાય છે, બરાબર છે. ચાલો તો આને જરાક આપણે કોન્સેપ્ટને સોલ્વ કરીએ. તો અહીંયા જોઈ શકો છો કે વર્ગમૂળની અંદર કેટલા થશે, 55 ને મિત્રો 25, 25માંથી જો 4 કાઢવામાં આવે તો વર્ગમૂળ 21 જે છે એ મિત્રો આનો યોગ્ય અને વ્યાજબી આપણે કોન્સેપ્ટ જવાબ જે છે એ કહી શકીએ. ઓકે, ચાલો એ જ રીતે અહીંયા એક જરાક આપણે વિચાર કરીએ.
કે અહીંયા મિત્રો 5 આપેલા છે તો અહીંયા પણ કેટલા થશે, અહીંયા 25 થશે, પણ 25માં 4 ઉમેરવાના થશે એટલે કેટલા મળશે, તો કે ભાઈ 29 જે છે એ આપણે ચોક્કસ કહી શકશું. વર્ગમૂળ નીકળે તો કાઢવાનું, અને જો ન નીકળતું હોય તો આપણે વર્ગમૂળની અંદર એને રાખવા પડશે. તો સૌ પહેલાં આ બે કોન્સેપ્ટ જે છે એને આપણે ક્લિયર કરવા પડશે. માત્ર ને માત્ર કેટલો ફરક છે કે જો માઇનસ વાળું માંગ્યું હોય તો -4 લઈ લો, અને પ્લસ વાળું જો માંગેલું હોય તો +4 લઈ લો, બરોબર છે. આવી રીતે કરશો એટલે તમને મળી જશે. તો અહીંયા બંને શોર્ટકટ મેં નાના નાના સરસ મજાના લખી દીધા છે કે માઇનસ વાળું ક્યારે આવે તો કે માઇનસ માગેલું હોય ત્યારે, અને પ્લસ વાળું ક્યારે આવે તો કે પ્લસ માગેલું હોય ત્યારે. આ કન્ડિશન ક્યારે એપ્લાય થાય તો જો તમે વિચાર કરજો, વર્ગ ના હોય ત્યારે, એક પણની અંદર કંઈ વર્ગ ન માગેલા હોય તો એવી કન્ડિશનની અંદર આ વસ્તુ જે છે એ થતી હોય છે. ઓકે, ચાલો આગળ જોઈએ. તો આ મુજબ પ્રથમ ઉદાહરણ જે છે આપણે ફટાફટ મિત્રો હવે સોલ્વ થશે. તમે જુઓ અહીંયા એક પણમાં વર્ગ નથી, એક પ્લસ વાળું છે તો માઇનસ વાળું આપણે લાવવું છે. તો પ્લસ વાળામાંથી જ્યારે માઇનસ વાળું તમારે લાવવું હોય ત્યારે સિમ્પલી રીતે જે માગેલું હોય એને મિત્રો માન આપવાના રહેશે, બરાબર. તો n નો વર્ગ -4 કરશો એટલે તરત આનો જવાબ જે છે એ આવી જશે. ઓકે, ચાલો તો સિમ્પલ આનો જવાબ જે છે આપણે જેટલું બને એટલું મૌખિક પછી આપશું. તો અહીંયા ચોક્કોને 16 થશે, 16માંથી 4 તમે કાઢી નાખો તો કાયદેસર રીતે અહીંયા વર્ગમૂળમાં 12 થાય, બરાબર. હવે જે વર્ગમૂળ 12 છે એને ખરેખર તો આમ કહેવાય ને કે ભાઈ 4 તેરીને 12, બરાબર. આવી રીતે જે છે એ કહી શકાય છે. તો એમાંથી ચોગડો જે છે ને એ પૂર્ણ વર્ગ છે, બરાબર. તો એને આપણે જો 12 લઈએ ને તો ખરેખર આનો સાચો અંતિમ જવાબ 2 વર્ગમૂળ 3, એટલે કે ખરેખર યોગ્ય ઓપ્શન જે છે એ બી ખરેખર સાચું છે. બહુ નાનકડો કોન્સેપ્ટ છે પણ વેરી મોસ્ટ ટાઈમપી છે. આ શીખશો ને તો તમને માઇનસ વાળામાં ક્યાંય તકલીફ નહીં પડે. ઘનવાળામાં બધી જગ્યાએ જેટલા માઇનસના દાખલાઓ પાછળ આવે છે ને કે માગેલામાં માઇનસ, એ બધામાં આ કોન્સેપ્ટ જે છે એ મિત્રો કામ કરશે. તો હંમેશા 100% દાખલો તમારો સાચો જ પડશે. ઓકે, આગળ જોઈએ. ચાલો બીજો દાખલાની અંદર જોઈએ આપણે. તો તમને અહીંયા માઇનસ વાળું આપેલું છે, પ્લસ વાળું તમારી પાસે માગેલું છે. તો સિમ્પલ નાનકડું એવું શોર્ટકટ જે છે એ મિત્રો આપણે અહીંયા આપેલું છે, એના મુજબ આપણે સિમ્પલી જવાબ જે છે એ આપીએ, બરાબર. તો અહીંયા પ્લસ વાળું જે માગેલું હોય એની નિશાની જે છે મિત્રો તમારે લઈ લેવાની, બસ આટલું યાદ રાખવાનું. તો n નો વર્ગ +4 કરો એટલે તરત શું થશે, આનો સીધો જવાબ જે છે મિત્રો આવી જશે. જે પ્લસ માંગ્યું હોય તો પ્લસ કરો, માઇનસ માંગ્યું હોય તો માઇનસ કરો, આગળનું કાંઈ જોવાનું નથી. ઓકે, ચાલો તો અહીંયા 3 નો વર્ગ કેટલો થશે, 9 થશે. 9 ની અંદર 4 જો આપણે ઉમેરીએ તો સિમ્પલી રીતે આપણને વર્ગમૂળની અંદર કેટલા જોવા મળે, 13. તો આનો યોગ્ય જવાબ જે છે એ અહીંયા ઓપ્શન સી ની અંદર ખરેખર સાચો કહી શકાય. આગળ જોઈએ. ચાલો હવે જોઈ શકો છો કે આ દાખલાની અંદર કદાચ એવા કોઈ નામ ચેન્જ કરી દે તો એનાથી કોઈ જ આપણે મતલબ રહેતો નથી. તો અહીંયા પ્લસ વાળું જે છે એની મૂલ્ય તમને 6 આપેલું છે, તો માઇનસ વાળાનું એવાનું માગેલું છે. જો ઘાત બધી જગ્યાએ એક જ છે, બરાબર છે. ટૂંકમાં કહીએ તો ઘાત સમાન છે એવું પણ કહી શકાય, બરાબર. કેમ કે અહીંયા હું ઘાત જે છે હમણાં બદલાવાનો છું. અહીંયા સિમ્પલી તમને મિત્રો પ્લસ વાળું આપેલું છે એટલે આપણે જે માગેલું હોય એનું જરાક આપણે યાદ રાખવાનું હોય, બરાબર. તો નાનકડા એવા શોર્ટકટ દ્વારા જવાબ જો આપવો હોય તો સીધું તમને ખ્યાલ છે કે અહીંયા માઇનસ વાળું જે છે એ તો માગેલું છે. તો આનો નાનકડો એવો કોન્સેપ્ટની અંદર જે માગેલું હોય એ તમારે લેવાનું, બરાબર છે. તો n નો વર્ગ -4 જે છે મિત્રો આપણે લેવું પડે, કાં ઓછા ને કાં વત્તા, જે માગ્યું હોય એ જ લેવાનું છે. એટલે ક્યાંય ભૂલને કોઈ આમાં અવકાશ નથી, પહેલી એક જ વાર યાદ રાખવું પડશે. ઓકે, ચાલો અહીંયા મિત્રો છાયું કેટલા થશે, 36. 36માંથી તમારે ચોગડો કાઢવો પડે. તો 36માંથી ચોગડો જાય તો આમ જુઓ તો ખરેખર કેટલા થાય, 32 થાય, બરાબર છે. પણ હવે માનો કે આ જે 32 છે એના આપણે આવું પણ કરી શકીએ કે ભાઈ 16 દુ 32 કહી શકાય, બરાબર. 16 દુ 32, તો એમાંથી આ ચોગડો કહેશે કે મને 12 જવા દો, બરાબર. તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો 4 વર્ગમૂળ 2 જે છે એ સાચો, એટલે કે બી ઓપ્શન સાચું કહી શકાય છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી સેજ આપણે પેટર્નમાં ફેરફાર કરીએ કે અમે પૂછવાની અંદર કંઈક ફેરફાર કરી શકે. જો આ દાખલાને કઈ રીતે ગણવો, તો આ સ્વરૂપ જ્યાં સુધી તમને ઓળખાય છે ને ત્યાં સુધી આનું કાંઈ જ નહીં થાય. હું એમ કહું છું કે આ બધાને તમે માનો કે x વડે તમે ભાગાકાર કરી નાખો, બરાબર. x વડે તમે ભાગી નાખો તો તમને કાંઈક જે છે મિત્રો જોવા મળશે. તો જો આને x વડે ભાગો એટલે અહીંયા શું મળે, x ઓરિજિનલ મળે, કેમ કે 2 હતા એની પાસે, બરાબર. પછી માઇનસ અહીંયા શું મળે, 1/x મળે, અને સામે શું મળે, 8 મળે. તો એક ડગલું જે છે એ મિત્રો એને ફેરવીને પૂછેલું હતું. હવે વિચાર તમે કરો કે તમને માઇનસ વાળું ઓરિજિનલનું 8 આપેલું હોય તો તમારી પાસે ઓરિજિનલ પ્લસ વાળું માગેલું છે. તો જે માગેલું હોય ત્યાંથી મિત્રો દાખલો શરૂ થાય, બરાબર. એટલે n નો વર્ગ વત્તા આપેલું છે તો n નો વર્ગ +4. આ નાનકડું આપણું કોન્સેપ્ટનું સૂત્ર જે છે એ આપણે મૂકી શકીએ અથવા યાદ રાખીએ. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમારું મૂલ્ય n નું કેટલું છે, 8. તો 88 ને 64 ની અંદર જો 4 નાખવામાં આવે તો 64 ને 4 કેટલા થશે મિત્રો, 68 જે છે આપણે કહી શકીએ છીએ, બરાબર. તો આમાં પણ તમે ભાગ જે છે મિત્રો પાડી શકો. તો 17 ચોક 68 એમાંથી ચોગડો કહેશે કે ભાઈ મારું વર્ગમૂળ 2 જે છે એ બહાર નીકળે છે, તો આપણે 17 ને એક અંદર જે છે મિત્રો પૂરી દઈએ, બરાબર. તો આવી રીતે સિમ્પલી આનો 2 વર્ગમૂળ 17 એટલે અહીંયા ઓપ્શન ડી ખરેખર સાચું કહી શકાય છે. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ જે છે એ જોવાનો છે આપણે.
તો અહીંયા તમે ખાસ વિચાર કરજો કે તમારું આ આખા ટોપિકની અંદર આ જે છે એ મૂળ રકમ આપેલી હોય અને એના પરથી કાંઈ પણ માગે છે, બરાબર. તો જ્યારે મૂળ રકમ પરથી મિત્રો ખાલી એક્સ જો મેળવવો હોય તો બહુ વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે. જો આમાંથી તમે એક્સ શોધી શકતા હોય તો એક્સનું મૂલ્ય તમે કોઈ પણ જગ્યાએ મૂકીને ગમે તે મેળવી શકો છો, બરાબર. તો એક્સ મેળવવો ને એ દાખલાને મિત્રો આપણે ખાસ નજરની અંદર રાખવાનો છે. આમાંથી એક્સ મેળવવો છે તો કઈ રીતે મળે એમ. તો અત્યારે આપણે એક કોન્સેપ્ટ ભણી ગયા. જો આપણને પ્લસ વાળું આપેલું હોય તો 100% આપણે એક જ ઝાટકે માઇનસ વાળું લાવી શકીએ છીએ. વિચાર કરો જોઈને કે જો પ્લસ વાળું આપેલું હોય તો એવું માઇનસ વાળું લાવી શકાય છે. લાવવાનું શું છે માઇનસ વાળું, તો શોર્ટકટ કેવું લાગશે તો n નો વર્ગ -4 જે છે એ લાગે, બરાબર. ચાલો હવે આનું મૂલ્ય જે છે આપણે જરાક આપી દઈએ. તો અહીંયા ચોકો કેટલા થશે 16 ને 16 માંથી 4 કાઢી નાખો તો 16 માં 4 જાય તો કેટલા મળ્યા 12 મળ્યા. એટલે ઉર્ફે આને શું કહી શકાય 4 તેરી એટલે ખરેખર 2 વર્ગમૂળ 3. થોડું ટૂંકમાં જે છે મિત્રો લખતો જાઉં છું, બરાબર. ચાલો 2 વર્ગમૂળ 3 જે છે એ આપણને આનું મૂલ્ય જે છે એ મળી ગયું છે. હવે તમારે વિચાર એ કરવાનો છે કે મારે એક્સ કઈ રીતે મળે. તો એકદમ ઇઝીલી મળે. જો આમાં તમે ખાલી વિચાર કરો, અહીંયા ખાલી લીટો કરી દો. હવે આ બંને જે છે એનો સરવાળો કરી નાખો તો 1x ને 1x કેટલા થશે 2x થશે, બરોબર છે. વિચાર કરજો આ વસ્તુ જે છે મિત્રો ઉડી જશે કે નહીં ઉડી જાય, આ બંને જે છે એ ઉડી જાય છે, ઓકે. એટલે માત્ર ને માત્ર સામે વધે છે કેટલું, અહીંથી મિત્રો આ 4 વધ્યો અને વત્તા મિત્રો આનું મૂલ્ય જે છે એ કેટલું વધે છે 2 વર્ગમૂળ 3 વધ્યું. ચાલો આવી રીતે આપણે મળી શકે છે. હવે તમે જોઈ શકો છો કે આવી રીતે પણ કરી શકાય. અને ટૂંકમાં જો સમજવું, જો બંનેમાં બગડા છે આગળ બગડાને સામાન્ય લઈ લો તો 2 વત્તા વર્ગમૂળ 3 જે છે આપણે લખી શકીએ છીએ, બરાબર. એટલે હવે આ 2 ગયા અને આ 2 ગયા તો સિમ્પલી આનો અંતિમ જવાબ જે છે એ આપણે શું આપી શકાય તો કે ભાઈ 2 વત્તા વર્ગમૂળ 3 જે છે એ આનો યોગ્ય અને વ્યાજબી જવાબ કહી શકાય. તો આવી રીતે આનો એક્સ જે છે ને એ મિત્રો ખાસ જે છે મિત્રો મળતો હોય છે. તો આવા કોન્સેપ્ટમાંથી એક્સ શોધવું હોય તો હવે આપણી માટે ડાબા હાથનો ખેલ એટલા માટે બની ગયો, કદાચ માઇનસ આપેલું હોય તો આપણે પ્લસ વાળું લાવી નાખવાનું, બેને આમ કરી આમ જોડી દેવાના, બરાબર છે. અને પ્લસ આપ્યું હોય તો માઇનસ વાળું પણ આપણે લાવી શકીએ છીએ. હવે આપણી અંદર બે તાકાત આવી ગઈ છે કે પ્લસ વાળા ઝુમખા પરથી માઇનસ વાળું પણ લાવી શકાય છે અને માઇનસ પરથી પ્લસ વાળું. આનો મેઇન બેનિફિટ જે છે ને એ મિત્રો આગળના બધા દાખલાઓની અંદર આપણે લેવાનો છે, બરાબર. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી એક જબરજસ્ત દાખલો જે છે એ ખાસ જોવાનો છે. તમે જોઈ શકો છો કે અહીંયા મિત્રો અમે 99 ઘાત આપેલી છે અને માગેલમાં પણ મિત્રો 99 ઘાત છે. જો આપણે આ કોન્સેપ્ટને ભણ્યા ન હોય સીધો આ દાખલો કોઈક આપણને આપી દે તો મિત્રો આપણે ધંધે લાગી જઈએ એની ગેરંટી છે, બરાબર. તો હંમેશા યાદ રાખજો તમે કઈ પેટર્ન ભણેલા છો. તમે આ પેટર્ન ભણ્યા કે નહીં કે x ની કોઈ ઘાત નહીં એટલે માનો કે એક ઘાત, એમ કોઈ ઘાત ન હોય તો એક ઘાત, બરાબર. તો આ તો તમે ભણેલા જ છો, બરાબર. એની એક ઘાતની માનો કે તમે 11 કીધેલું હોય તો તમે વિના સંકોચે આ વસ્તુ જે છે અત્યારે જ લાવતા શીખી ગયા, બરાબર. આ એકડા ક્યાંય આપણે દેખાડતા નહોતા પણ માનો કે મારે દેખાડવા છે. તો આ પેટર્ન ખરેખર શું હતી તો મેં એકવાર વચ્ચે બોલ્યો હતો કે આ પેટર્નનું નામ છે સમાન ઘાત, બરોબર. ધ્યાન રાખજો, છે કે નહીં સમાન ઘાત. હમણાં એકડા તરીકેના બધા દાખલા ગણી નાખાય, અહીંયા સમાન ઘાત જ હતી, બેમાં એક ઘાત એટલે સમાન. એટલે એનો મતલબ એવો થયો કે એક્સ ઉપર તમને કોઈ પણ ઘાત આપેલી હોય એટલે કે 12 ઘાત આપેલી હોય તોય આપણને કોઈ દાખલાની અંદર કોઈ ફેરફાર જે છે મિત્રો થશે નહીં. આની ઘાતો જે છે એ 50 આપેલી હોય, 100 આપેલી હોય, 500 આપેલી હોય. હવે સમજાઈ ગયું કે આને કોઈ પણ પ્રકારની ઘાતો ગમે એટલી આપે એનાથી કોઈ દાખલાની અંદર ફેરફાર થતો નથી. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્લસ વાળું આપેલું છે તો 100% તમને x ની 99 ઘાત માઇનસ 1/x ની 99 ઘાત જે છે એ મળે. તો તમારે સિમ્પલી શોર્ટકટ લગાડો, માઇનસ વાળાનું છે તો શું કરી શકાય n નો વર્ગ -4. લો આ જ એનો જવાબ હતો, બરાબર. એટલે સમજાઈ ગયું, વાતમાં કાંઈ નથી પણ એકવાર કોન્સેપ્ટને સમજવો એ જરૂરી છે. તો આનું થશે મિત્રો 121 થશે અને 121 માંથી આપણે ચોગડો જે છે એને મિત્રો ફરજિયાત કાઢવાનો રહેશે. એટલે આનું આવશે મિત્રો વર્ગમૂળમાં 117 જે છે એ મિત્રો આનો યોગ્ય અને વ્યાજબી જવાબ એટલે કે અહીંયા ઓપ્શન સી જે છે એ ખરેખર સાચું કહી શકાય છે. તો જો આવા પ્રકારની પેટર્ન જે છે એ મિત્રો ફટાફટ 2 સેકન્ડની અંદર જે છે મિત્રો થઈ જાય છે, બરાબર. આગળ જોઈએ. ચાલો 7મો દાખલો જે છે મિત્રો જોઈએ. તો પહેલા અવલોકન કરો, 37 ઘાત આપેલી છે, 37 આપેલી છે એટલે સમાન ઘાત વાળો કોન્સેપ્ટ ચાલે છે, બરાબર. એટલે કે કોઈની ઘાત ન હોય એના જેવો જ ચાલે છે. માઇનસ છે અને પ્લસ વાળું મિત્રો માગેલું છે. તો પ્લસ વાળું જો માગેલું હોય તો એનું સિમ્પલ શું નાનકડું એવું શોર્ટકટ લાગે છે, પ્લસ થી ચાલુ થાય. જે માગેલું છે એ મિત્રો આપણે શોર્ટકટની અંદર નિશાનીમાં લઈએ છીએ, બરાબર. તો n નો વર્ગ વત્તા 4 જે છે એનાથી આનો જવાબ આવી જશે. તો ચાલો સિમ્પલી આપણે જરાક જોઈએ. ઘાતનું કોઈ ટૂંકમાં મહત્વ કે રોલ રહેલો જ નથી દાખલાની અંદર, ફક્ત એક ઉદ્દીપક તરીકે કામ કરે છે. બાકી કંઈ દેખાવમાં મિત્રો 37 ક્યાંય આવશે નહીં, આ મગજમાં રાખજો. તો અહીંયા આવશે મિત્રો 144 કેમ કે 12 નો વર્ગ જે છે એ થાય અને એમાં આપણે ચોગડો જે છે એ મિત્રો એક નાખી દઈએ. તો
તો સિમ્પલી આને કહેવાય મિત્રો 148 અને 148 પોતે મિત્રો કોણ છે 37 ચોકા છે બરોબર છે શું છે 37 ચોકા તો એમાંથી ચોગડો કહે છે કે ભાઈ મને તો બહાર જવા દો તો આપણે ચોગડાને મિત્રો બહાર લઈએ તો એનું વર્ગમૂળ 2 કહેવાય અને આની અંદર પેટીમાં કેટલા રહેશે 37 તો આવી રીતનો યોગ્ય જવાબ જે છે મિત્રો 2 વર્ગમૂળ 37 એટલે ઓપ્શન સી ખરેખર યોગ્ય કહી શકાય છે તો વેરી મોસ્ટ આઈએમપી જે છે મિત્રો તમામ શોર્ટકટ આધારિત સરસ મજાના કોન્સેપ્ટો જે છે એ આપણે જોવાના છે આગળના પણ ભાગ ખાસ જોવાના છે બધાની અંદર આવું સરળ જે છે એ આપણે કરી નાખશું ઓકે આગળ જોઈએ ચાલો ત્યાર પછી પણ એક સરસ મજાનો મિત્રો એક આઈએમપી કોન્સેપ્ટ જોઈએ તો થોડુંક આપણે ચેન્જ કરેલું છે જુઓ તમે 51 ઘાત આપેલી છે તો સામે મિત્રો 51 નથી ને તે દાખલો પૂરો થઈ જાય અહીંયા તમને શું આપેલું છે બમણી ઘાત આપેલી છે જો આના બમણા આપેલા છે તો આવી કન્ડિશનમાં શું થાય દાખલા તરીકે માનો કે અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીંયા આપણે 100 ઘાત હોય અને સામે કદાચ 200 પણ પૂછી શકે છે બરાબર અહીંયા 500 ઘાત મૂકેલી હોય સામે 1000 ઘાત પણ મૂકેલી હોય આ કોન્સેપ્ટને કેમ સમજવો આ કોન્સેપ્ટને આમ સમજાય પહેલા હું તમને એક નાનકડું ઉદાહરણ આપું બરાબર છે આપણે હમણાં શીખવાનું છે માનો કે તમને આવી રીતે આપેલું હોય કે કદાચ અહીંયા ઓરિજિનલ x આપેલો છે બરાબર અહીંયા x + 1/x એના બરાબર માનો કે તમને 3 આપેલા છે સાંભળજો અને માગેલું જે છે આની કરતાં બમણું માગેલું છે એટલે કે x નો વર્ગ પછી માનો કે ઓછા વાળું ભણીએ છીએ બરાબર વત્તા વાળું આપણે ક્યાંનો ભણી ગયા માનો કે તમને અહીંયા ઓછા 1/x નો વર્ગ માગેલો છે અહીંયા બાળકો ભલભલા ભૂલ કરે છે કઈ ઓલી બગડાવાળી એમ જ સમજે છે કે આ 3 નો વર્ગ કરી નાખું અને એની અંદર માનો કે -2 કરી નાખું અહીંયા માઇનસ આપ્યા છે અથવા તો માઇનસ નહીં કરે તો પ્લસ કરશે તો આનાથી જે જવાબ મળે છે ને આ જવાબ જે છે એ મિત્રો હંમેશા ખોટા આવે છે એટલે જ્યારે માઇનસ પૂછેલું હોય ને વર્ગવાળાની પેટર્નમાં ત્યારે મિત્રો હંમેશા યાદ રાખજો આ કોન્સેપ્ટ માટે થઈને જ આજનો ભાગ જે છે મિત્રો આપણે લઈ રહ્યા છીએ તો આની અંદર શું થાય છે કાયદેસર રીતે તો વિચાર કરજો જો અહીંયા બુદ્ધિ દોડાવો તમારી પાસે પ્લસ વાળું આપેલું છે તો 100% તમારે હા પાડવાની છે કે તમે આ માઇનસ વાળું લાવી શકો કે નહીં પહેલાં તમારી રીતે વિચાર કરી લો કે ઓરિજિનલ જે છે એ મૂળ રકમ પ્લસ વાળી છે તો એનું માઇનસ કરવું હોય તો સિમ્પલી આપણે શીખી ગયા શોર્ટકટ એનું નામ છે મિત્રો n નો વર્ગ માઇનસ વાળું લાવવું હોય તો -4 કરો પ્લસ વાળું લાવવું હોય તો +4 કરો બરાબર તો આનો જવાબ જે છે આપણે એકદમ અહીંયા આરામથી આપણે આપી દઈએ બરાબર તો અહીંયા જોઈ શકીએ છીએ કે 3 તેરીને કેટલા થાય માનો કે આ 9 થયા બરાબર 3 તેરીને 9 થયા અને નવડામાંથી ચોગડો કાઢીએ તો આપણને અહીંયા શું મળે છે વર્ગમૂળની અંદર પાંચડો જે છે એ મળે છે એ કોની કિંમત છે માઇનસ વાળાની હવે છે બુદ્ધિ પચાડો બહુપદી ભણીને આવ્યા છીએ આ સમાન વસ્તુ જે છે એમાં માત્ર નિશાનીનો ફરક છે આપણે ભણી ગયા કે આના 2 ભાગ પાડવા હોય તો આ ખરેખર શું છે ખબર છે જો આમ છે કે નહીં x નો વર્ગ ઓછા y નો વર્ગ આ એ જ સિસ્ટમ તમને બતાવે છે કાયદેસર તો આનું આમ થાય કે x - 1/x અને બાજુમાં x + 1/x હાવ સાચું ગણિત આમ કહે છે તમને હવે એમાં તમે માઇનસ વાળાની કિંમત આ રહી અહીંયા બાજુમાં છે તે કેટલા વર્ગમૂળ 5 અને પ્લસ વાળાની તો રકમ વાળા આપેલી છે 3 તો આનો જવાબ જે છે એ શું આવે 3 વર્ગમૂળ 5 જો આ એક નાનકડો એવો દાખલો મોસ્ટ ટાઈમથી દાખલો જે છે આપણે તમને ઉદાહરણ તરીકે મેં સમજાયો છે તો આ કોન્સેપ્ટ જે છે એ ક્યારે લાગે છે તો આના કરતાં બમણી ઘાતું જ્યારે હોય છે ત્યારે આવી રીતે તમે સિમ્પલ સોલ્વ જે છે એ કરી શકો છો ઓકે તો હવે તમે ઉપરનો કોન્સેપ્ટ જે છે એ ગણી શકશો કેમ કે એને સમજવા માટેનું નોલેજ મેં તમને અહીંયા આપી દીધેલું છે તો અહીંયા બમણી ઘાત છે તે અથવા તો તમને આન એકવાર લખી પણ દઉં કે આના 2 અવયવ કયા કહેવાય ખબર છે આ x ની 51 ઘાત ઓછા 1/x ની 51 ઘાત અને બીજા કૌંસમાં x ની 51 ઘાત વત્તા 1/x ની 51 ઘાત આવું થાય કે નહીં પહેલાં વિચાર કરી લો આના 2 અવયવ પાડો તો આવી રીતે 100% પડે જ તે હવે તમે વિચાર કરો કે પ્લસ વાળો તો તમારે આનું તો કોઈ પ્રશ્ન જ નથી -3 તો હાજર જ છે જે પ્લસ વાળાનું મૂલ્ય છે એ હાજર છે તમારી પાસે માત્ર માઇનસનું ખૂટે છે તો આપણે કોન્સેપ્ટ ભણી ગયા કે સમાને સમાન ઘાતમાં કદાચ માઇનસ વાળું લાવવું હોય તો મળી શકે બરાબર x ની 51 ઘાત ઓછા 1/x ની 51 ઘાત લાવી હોય તો નાનકડું એવું સિમ્પલ શોર્ટકટ જે છે આપણે ક્યારનું ભણાવીને મૂકી દીધેલું છે નાનકડું એવું શોર્ટકટ જો આપણે લગાડવું હોય તો આપણે જાણીએ છીએ કે એને શું કહેવાય n નો વર્ગ માઇનસ વાળું લાવો છો તો -4 કરી નાખો બરાબર આટલું જ કામ કરવાનું છે તો જવાબ અહીંયા મિત્રો આવી ગયો ચાલો 3 તેરીને કેટલા થશે 9 9માંથી 4 જાય તો અહીંયા કેટલા મળે વર્ગમૂળમાં 5 તો જવાબ અહીંયા આવી ગયો કેટલો વર્ગમૂળમાં 5 તો આના પરથી તમને એક મગજમાં એ પણ લાઈટ થશે
કે આવા પ્રકારના દુનિયાના ગમે એટલા દાખલા હોય એનો શું આ જ જવાબ આવશે? તો કે હા, આ જ આવશે, બરાબર. હમણાં તમે જોઈ શકો છો કે હમણાં મેં એક ઉદાહરણ સમજાયું 1 ઘાત ને 2 ઘાતનું, તો એમાં આ જ જવાબ આવ્યો હતો, બરાબર. શા માટે? તો કે એનું કારણ એક છે કે તમારે આ 51 કે 102 એ ક્યાંય ગણતરીમાં કોઈ જગ્યાએ નથી આવતું. એ તો ખાલી બમણા તરીકે આપેલું છે કે નહીં એ જ માત્ર જોવાનું છે. તો પછી આપણને 51 ના બમણા 102 આપે તોય ભલે, અહીંયા 3 ઘાતના બમણા 6 ઘાત આપે તોય ભલે, અહીંયા 10 ઘાત હોય ને અહીંયા 20 ઘાત હોય તોય ભલે. જવાબ મિત્રો તમે વિચાર કરી લ્યો તો આવા પ્રકારનો રહેશે કે નહીં? તો કે હા રહેશે. આવી બધી પેટર્નમાં હો, અહીંયા પ્લસ હોય, અહીંયા માઇનસ હોય અને ઘાતું તમારે કોઈ પણ મૂકી દો, બરાબર. કોઈ પણ મતલબ કે બમણાના સેટિંગ વાળી, તો એનો જવાબ આ રે, બરાબર. કેમ કે આપણે 2 દાખલા ગણેલા છે. તો આનો યોગ્ય જવાબ જે છે એ 3 વર્ગમૂળ 5 જે છે એ કહી શકાય છે. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી આ ઉદાહરણ જોઈએ. તો હવે આપણને ખ્યાલ છે કે જો માઇનસ વાળું પૂછીએ, પ્લસ વાળા તો આપણે પહેલા ભાગમાં શીખી ગયા છીએ. તમે જોઈ શકો છો જો અહીંયા પ્લસ છે તો અહીંયા વર્ગની અંદર માઇનસ. અહીંયા જ્યારે માગેલમાં જ્યારે માઇનસ આવે ને ત્યારે મિત્રો મોટો પ્રશ્ન આવે છે. આ ભણી ગયા છીએ, જો જે ભણેલા છીએ પાછું યાદ કરાવો, બરાબર. આ વસ્તુ આપણે પ્રથમ ભાગમાં શીખી ગયા. આમાં કોઈ જોખમ નહોતું કે પ્લસ પ્લસ હોય તો એમાં શું થાય? માઇનસ થાય. તો સીધો જવાબ હતો કે n વર્ગ જે છે -2, બરાબર. આ શોર્ટકટથી આપણે જવાબો બધે આપેલા હતા અને એ સાચા હતા. આ આપેલું અને આ માગેલું હોય તો આ જે છે શોર્ટકટ લાગે. ઘણાને એમ થાય કે આની માટે શું આ કરી નાખીએ તો નહીં થતું હોય, તો આ મિત્રો ખોટી વાત છે, બરાબર. બસ આ સુધારવા માટે જ મારે આજનો ભાગ જે છે એ મિત્રો સ્પેશિયલી ખાસ લેવો પડ્યો. એટલે કે જ્યારે વત્તાવાળા માગે છે ત્યારે કોઈ જોખમ નથી, તો શીખવાડ્યું છે એ મુજબ આવે છે. પણ જે માઇનસવાળું જે છે ને એને સ્પેશિયલી શીખવું એટલા માટે જરૂરી છે કે કાયદેસર તો આને શું કહેવાય? x - 1/x કહેવાય અને x + 1/x કહેવાય. આ કહેવાય કે નહીં પહેલાં સાચી રીતે તમે તમારી રીતે વિચાર કરી લો. તો કે હા, એવું તો આપણે તફાવતની જે રીત છે એની અંદર આપણે શીખેલા છીએ. હવે તમારો પ્રશ્ન એ જ છે કે આમાં જે પ્લસ વાળું છે આ તો તમારો તગડો રેડી છે, આ માઇનસ વાળું લાવો. તો એની સિસ્ટમ મેં તમને આપી દીધી કે આમાંથી જો તમારે માઇનસનો જન્મ કરાવવો હોય તો આપણે સૂત્ર જે આપ્યું છે નાનકડું એવું શોર્ટકટ, એ શોર્ટકટને લગાડી દો. તો કે ભાઈ n² પછી માઇનસ ચોગડાવાળું, બરાબર છે ને? કેમ કે જે ઘાતું વગેરેનું છે એની માટે n² - 4 વર્ગમૂળની અંદર લઈ લેવાનું રહેશે હંમેશા. ચાલો જવાબ આવી ગયો છે ભાઈ અહીંયા. તો આપણે 3 માટે આવું કહી શકીએ કે ભાઈ અંદર કેટલા છે? 9 - 4, તો અહીંયા કેટલા વધે છે? વર્ગમૂળની અંદર 5. હમણાં પણ હું પાછો બોલ્યો હતો કે શું આવા બધા દાખલાઓ જે છે એના એક જ જવાબ આવે છે? તો કે હા, રકમ જો ન બદલાવતા હોય, બરાબર, ખાલી ઘાતું જ બદલાવતા હોય તો તમામના જવાબ જે છે એ કયા આવે? 3√5. પ્લસ હોય અને માઇનસ હોય તો, બંને માઇનસ હોય તો એ હમણાં વિચારશું, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખજો. ઘણા એમ કે અહીંયા માઇનસ હોય ને અહીંયા પ્લસ હોય તો મારા ભાઈ આ જે માગેલમાં પ્લસ હોય તો કાંઈ છે જ નહીં. પહેલા ભાગમાં શીખી ગયા છીએ, ઓલે પેલી n વાળી n² + 2 વાળું શીખેલા જ છીએ, બરાબર. ચાલો 3√5 એટલે અહીંયા પ્રથમ ઓપ્શન જે છે એ ખરેખર યોગ્ય કહી શકાય. આગળ જોઈએ. ચાલો હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે 3√5 નહીં આવે એનું કારણ કે હવે આપણે એવી પેટર્ન લઈએ છીએ કે બંને કન્ડિશન માઇનસ હોય તો મિત્રો દાખલો કઈ રીતે થશે, બરાબર. એટલે આજના દાખલાની અંદર કઈ આવી ગઈ? જો પ્લસ અને માઇનસ હોય તો શું કરવાનું આવી ગયું, અને બંને માઇનસ હોય તો શું કરવાનું આવી ગયું. આ જ્યારે માઇનસ વાળો વિભાગ ગમે ત્યારે પૂછવામાં આવે, પછી વર્ગ હોય તો ભલે, 4 ઘાત હોય તો ભલે, 8 ઘાત હોય તો ભલે, વર્ગ વાળું જે છે એમાં જ્યારે મિત્રો અહીંયા માઇનસ પૂછવામાં આવે છે ત્યારે આપણો આ કોન્સેપ્ટ જે છે ને એ લગાડવાનો કે આ મૂળ જે છે એ માઇનસ આપેલું હોય તો પ્લસ લાવી શકાય. એ સિસ્ટમથી આપણે ગણશું તો ખૂબ જે છે મિત્રો એકદમ સરળતાથી આપણને સમજાઈ જશે. તો તમારો ટાર્ગેટ તો અહીંયા ક્લિયર જ છે, તમારો ટાર્ગેટ રેડી છે. પછી પરીક્ષામાં લખવાની જરૂરિયાત નથી. આ તો અત્યારે સમજાવું છું કે આને શું કહેવાય? એક વખત માઇનસ કહેવાય અને એક વખત મિત્રો શું કહેવાય? પ્લસ કહેવાય, બરાબર. આ અવયવ જે છે તો આના ચોક્કસ કહી શકાય છે. આમાં એટલું આ પણ ગેરંટી છે કે જો આનો ચોગડો તો રેડી છે, પણ આ વત્તાવાળુંનું શું આવશે? વત્તાવાળુંનું લાવતા મિત્રો આપણે કેટલી વખત શીખી ગયા કે આમાંથી જો તમારે પ્લસ વાળું લાવવું હોય x + 1/x તો તમારે પ્લસ વાળું શોર્ટકટ વાપરવાનું, એટલે કે n² + 4 જે છે એ વાપરવું પડે. જે લાવવું હોય એવી નિશાની વાપરવાની હોય, બરાબર છે. ચાલો તો આનો જવાબ જે છે એ કેટલો આવશે? ચોખ્ખો 16 અને એમાં મિત્રો 4 નાખીએ તો 16 ને 4 આમ જુઓ તો 20 થાય, પણ 20માં પાછું 5 4 થાય એટલે ચોગડાનો મિત્રો શું કરવું પડશે? બગડો જે છે આગળ આવી જશે, બરાબર. એટલે આને પાંચડો જે છે અંદર રહેશે. તો 2√5 જે છે એ આપણે પ્લસ વાળાનું મિત્રો અહીંયા ગુણાકાર જે તો એ લાવેલા છીએ. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે આનો જવાબ જે છે 2√5 છે.
તો આનો સાચો જવાબ શું આવશે? 8 વર્ગમૂળ 5 જે છે એ મિત્રો આનો યોગ્ય કહી શકાય. અહીંયા ઓપ્શનની અંદર એક સહેજ આપણે સુધારો કરી નાખશું. આ જે છે મિત્રો કાયદેસર અહીંયા શું હોવું જોઈએ? આઠડો જ હોવો જોઈએ, બરાબર. ભૂલમાં પ્રિન્ટમાં ખોટું જે છે એ છપાઈ ગયું છે. તો આવી રીતે આપણે સિમ્પલી બંને માઇનસ હોય તો પણ મિત્રો આવી રીતે ફટાફટ 5 સેકન્ડનું કાર્ય છે. આમાં તમને માસ્ટરી આવી જાય એટલે તમે આ પદે નહીં લખો, બરાબર છે. તમે સીધું શું કરશો? આ કંઈ કરશો જ નહીં. તમે સીધો અહીંથી જવાબ આપશો કે આનો ચોગડો છે ને આનો આ છે, તો આ બેનો ગુણાકારી જ આનો જવાબ છે, બરાબર છે. કેમ કે આ છે એ માઇનસ વાળો કાઉન્સ છે, તો આ છે એ પ્લસ વાળો કાઉન્સ છે. વાસ્તવમાં માઇનસ ને પ્લસ વાળાના ગુણાકાર જ થાય છે, તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, આગળ જોઈએ. ચાલો, કદાચ હવે આપણને માનો કે અહીંયા કોઈ વર્ગમૂળ આપેલા હોય તો એનાથી કોઈ બીજો કોઈ ફેરફાર થતો નથી. સૌથી પહેલાં શું થશે તો કે ભાઈ અહીંયા તમને પ્લસ વાળું આપેલું છે, તો 100% તમે માઇનસ વાળું જે છે એ મિત્રો એક ઝાટકે તમે અહીંયા લાવી શકો છો, બરાબર છે. તો આનું માઇનસ વાળું જે છે એ મિત્રો લાવવું હોય તો આપણે આવી રીતે સિમ્પલ કહી શકીએ કે ભાઈ n નો વર્ગ અને માઇનસ લાવીએ છીએ તો -4 મુજબ આપણે કરવું પડે. તો આનો જવાબ જે છે એ કઈ રીતે આવશે? તો વર્ગ કરવામાં એક ખાસ ધ્યાન રાખવાનું કે તમારે આનો વર્ગ કરો એટલે આનો તો 4 થાય, આનો 3 જ થાય ખરેખર. એટલે 4 3 કેટલા? અંદર 12 આવશે અને 12 માંથી મિત્રો ચોગડો જે છે આપણે કાઢવો પડશે. તો 12 માંથી 2 કાઢો તો 10 થાય, બીજા 2 કાઢો તો 8 થાય. આઠડાને વળી પાછું શું કહેવાય? 4 દુ ને 8 કહેવાય. એટલે એ ચોગડાનો એક વર્ગમૂળ 2 બહાર નીકળે અને એક બગડો જે છે મિત્રો અંદર રહેશે. તો ચાલો, આનો જવાબ આવી ગયો છે આનો જવાબ આવી ગયો છે આ. બેયનો ગુણાકાર એટલે 2 દુ ને 4 ને 3 દુ ને 6 એટલે 4 વર્ગમૂળ 6 એટલે એ ઓપ્શન સાચું છે. પણ આપણે જરાક સમજવું હોય તો બધાને ખ્યાલ છે કે આના 2 અવયવ છે. એક કયો છે? પ્લસ વાળો, એટલે એનો જવાબ શું આવશે? આ આવશે 2 વર્ગમૂળ 3. અને એક જે છે મિત્રો માઇનસ વાળો છે, તો એને જવાબમાં શું આપ્યું છે? 2 વર્ગમૂળ 2 આપેલું છે. હવે આપણને બધાને ખબર છે કે જે સંખ્યાઓ છે એ બંનેને બનતું હોય એટલે આ બેનું થઈને શું થાય? 2 દુ ને 4 થાય. અને જે વર્ગમૂળો જે છે એમને બનતું હોય તો એનો ગુણાકાર જે છે મિત્રો વર્ગમૂળમાં કેટલો થાય? તો કે 3 દુ ને 6 થાય. તો આવી રીતે 4 વર્ગમૂળ 6 જે છે એ આની માટે યોગ્ય જવાબ ઓપ્શન એ જે છે એ સાચું કહી શકાય છે. ઓકે, તો ખરેખર ખૂબ મજાના દાખલા છે, પણ તમે થોડીક વ્યવસ્થિત રીતે મેથડ વાઇઝ શીખતા હોય તો મિત્રો આપણને બધું જ નોલેજ જે છે મિત્રો મળે. નહીંતર પછી આપણો અધૂરું જ્ઞાન અને અધૂરો ઘડો જે છે એ હંમેશા છલકાય, બરાબર. આગળ જોઈએ. ચાલો, ત્યાર પછી મિત્રો આ જે 12મો દાખલો છે એ પણ મિત્રો વેરી મોસ્ટ IMP દાખલો કહી શકાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે મૂળ માઇનસ આપેલા છે એની કિંમત 2 આપેલી છે અને આપણી પાસે 4 ઘાત જે છે એ માગેલા છે. આજના તમે તમામ દાખલાને જો નોટિસ કરતા હોય તો એ એટલા માટે બની રહ્યા છે કે તમારી પાસે જ્યારે માગેલી વસ્તુ જ્યારે માઇનસમાં હોય ને ત્યારે મિત્રો આ કોન્સેપ્ટ જે છે ને એ કામ ખાસ કરે છે, બરાબર. પ્લસ માટેનું આપણે ભણી ગયા છીએ, પણ માઇનસ વાળા દાખલા જે છે ને એ જ મિત્રો મોસ્ટ ઓફ ચાલે છે. આ ગમે તે હોઈ શકે, આ પ્લસ એ હોઈ શકે ને માઇનસ એ હોઈ શકે, બરાબર છે. આ માઇનસ હોય ત્યારે મિત્રો આનો સિમ્પલ કોન્સેપ્ટ કયો લાગે છે? વર્ગ વગરનો કોન્સેપ્ટ લાગે છે. તો સૌથી પહેલા તમને ખ્યાલ છે કે સૌથી પહેલા તમારે શું કરવું પડે? માઇનસ આપેલું છે તો આના ઉપરથી આના જેવું પ્લસ વાળું તમે બિલકુલ મૌખિક લાવી શકો છો, બરાબર. આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો આનો જવાબ જે છે એ શું આવશે? તો સિમ્પલી આપણને ખ્યાલ છે કે n નો વર્ગ પ્લસ લાવવાનું છે એટલે અહીંયા +4 જે છે એ મુજબ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો અહીંયા આનો વર્ગ જે છે મિત્રો કેટલો આવશે? તો અહીંયા થશે 4, અંદર જે છે એ મિત્રો 4 અને 4 બીજા એટલે આમ તો જો કે 8 કરી નાખો, અહીં તમને સમજાઈ ગયું છે, બરાબર. અને 8 જે છે એને શું કહેવામાં આવે છે? 2 વર્ગમૂળ 2 જે છે આપણે કહી શકીએ છીએ, બરાબર. તો હવે તમે વિચાર કરજો કે જો તમારી પાસે માગેલું શું છે ને એ તમને થોડો ખ્યાલ મિત્રો હોવો જોઈએ. તો આપણને ખ્યાલ છે કે આપણી પાસે જો આના અવયવ પાડીએ ને તો હજુ વર્ગ જમા રહે છે, એટલે કે x² - 1/x² કહેવાય. અને આને બીજી રીતે સમજીએ તો x² + 1/x² કહેવાય. આવી રીતના 2 અવયવ, આ 4 ઘાત છે એટલે 2 ઘાત વાળાના બને 100%. પછી તમને એ પણ ખબર છે કે આ જે પોતે છે ને એ શું છે? ઓરિજિનલ માઇનસ ઓરિજિનલ પ્લસ નો ગુણાકાર એટલે આવી ગયું. પછી હું લખતો નથી, થોડુંક ટૂંકમાં પતાવું છું. તમે અટકણા ક્યાં છો? અહીંયા કે x² + 1/x² જે છે એનું મૂલ્ય શું થાય? હવે આપણે પ્રથમ ભાગને યાદ કરવાનો મિત્રો પાછો રિવિઝન કરવાનો ટાઈમ આવી ગયો છે. તમારે જો આ વસ્તુ લાવી હોય તો તમે વિચાર કરજો, તમારી પાસે આ રકમ એક છે જ કે x + 1/x બરાબર જો 2 વર્ગમૂળ 2 હોય તો x² વત્તા આનું શું થાય? બંને વત્તાવાળા છે, બંને વત્તાવાળામાં શું થાય? n² - 2 થાય. રીત નંબર 1 સૌથી પહેલો ભાગ, બરોબર છે. n² - 2 મુજબ તમે કરી શકો છો કે આ વત્તાવાળા દાખલાઓ છે. ઓછાવાળા તો આપણે ત્યારે ગણાવીએ છીએ, તો વત્તાવાળામાં આ કોન્સેપ્ટ તમે લગાડી દો તો સિમ્પલ જવાબ આનો શું થશે? આનું થશે 4 ને 4 દુ ને 8, બરોબર. એટલે 8 માંથી 2 ગયા, 8 માંથી 2 ગયા એટલે આનો જવાબ કેટલો આવે છે? 6 જે છે મિત્રો આપણે કહી શકીએ. તો ભાઈ હવે તમારો બધો જવાબ આવી ગયો. અહીંયા હું એને ખોલતો નથી, પણ આમાંથી આ ઓરિજિનલ 2 કાઉન્સ હોય તો એક મૂલ્ય કયું હોય? બગડો હોય. અને એક મૂલ્ય કયું હોય? 2 વર્ગમૂળ 2 હોય. અને આ જે વત્તાવાળાનું જે લાવ્યા અહીંયા એ કેટલું છે? 6 છે. તો અહીંયા સિમ્પલી 6 દુ ને 12 દુ ને 24, તો આનો જવાબ આવશે મિત્રો 24 વર્ગમૂળમાં 2, બરાબર છે.
એટલે આની માટે યોગ્ય ઓપ્શન 24√2 બી ઓપ્શન સાચું કહી શકાય. તો ખરેખર મિત્રો આ બહુ મસ્ત દાખલો જે છે એને મગજની અંદર રાખજો કે જો માઇનસ વાળામાં જો 4 ઘાત પૂછે તો આપણે શું કરી શકાય. બરાબર, આ દાખલાઓ ભણેલા છીએ. આ વત્તા હોય અને આ વત્તા હોય તો એ ભાગ નંબર 1 માં ન જોયેલો હોય તો ખાસ જોઈ લેજો. બરાબર છે, આ જે છે તો બધા ભણેલા છીએ. પણ જ્યારે માઇનસ જ્યારે પૂછવામાં આવે છે ને ત્યારે વિદ્યાર્થીઓ બહુ જ મોટી ભૂલો કરતા હોય છે, કેમ કે એની પાસે આ પ્રોપર નોલેજ જે છે ને મિત્રો નથી. માઇનસ હોય એટલે કાયદેસર એના આ જે છે ને એ ભાગ તમારે સમજવા પડે તો તમે સાચા જે છે એ દાખલો આપી શકો. બરાબર, આગળ જોઈએ તો મિત્રો આજના આપણે કોન્સેપ્ટની અંદર આપણે જે વસ્તુ શીખેલા છીએ એની અંદર એક સરસ મજાનો કોન્સેપ્ટ જે છે મિત્રો શીખ્યા છીએ. બરાબર, તો એને એકવાર જરાક યાદ કરી લઈએ એટલે આપણે હવે ક્યારે મિત્રો પછી ભૂલ ન પડે, રિવિઝન કરી લઈએ ખાલી. બરાબર, તો હવે તમે જોઈ શકો છો કે કોઈ પણ માનો કે ઓરિજિનલ પ્લસ વાળું આપેલું હોય કે x + 1/x, આનું મૂલ્ય માનો કે આપણને 3 આપેલું હોય તો આના ઉપરથી 100% તમે માઇનસ વાળો કોન્સેપ્ટ લાવી શકો છો મૌખિક રીતે. બરાબર, તો આનું મૂલ્ય જે છે એ કેટલું થાય? એક તો આમ થઈ શકે કે પ્લસ આપેલું હોય તો માઇનસનું મૂલ્ય કેટલું થાય. બરાબર છે, અને બીજો કોન્સેપ્ટ જે આપણે શીખાય આની કરતાં ઊંધો કે કદાચ માનો કે આપણને પહેલું માઇનસ આપવામાં આવે. બરાબર, માનો કે આવી રીતે આપવામાં આવે, પહેલું માઇનસ હોય તો આના ઉપરથી માનો કે આપણે પ્લસ વાળું જે છે એ પણ સિમ્પલી લાવી શકીએ છીએ. એનો કોન્સેપ્ટ જે છે એ પણ આપણે આની અંદર શીખી ગયા છીએ. તો આની અંદર ફક્ત ને ફક્ત શું યાદ રાખવાનું હતું? ચોગડા વાળું. બરાબર, તો કે માનો કે માઇનસ વાળું જોતું હોય તો n² - 4 કરવું પડે, અને જો પ્લસ વાળું જોતું હોય તો અહીંયા n² + 4 કરવું પડે. આ મૂળ કોન્સેપ્ટ જે છે ને વર્ગ વગરનાઓ માટેના આ આવડતા હોય ને એટલે તમને તમામ માઇનસ વાળા દાખલા જે છે ને એ તમારા સાચા પડે. એટલે કે જે વર્ગવાળા આવતા હોય, 4 ઘાતવાળા આવતા હોય, એ બધા દાખલાઓ જે છે એ મિત્રો આ કોન્સેપ્ટ પરથી જે છે એ આપણે ગણીએ છીએ. એ મિત્રો આજના આ લેક્ચરની અંદર તમે શીખેલા છો. તો વેરી મોસ્ટ આઈએમપી આ બંને જે છે એ રૂપાંતર જે છે એની નાનકડી એવી શોર્ટકટ જે છે એને ખાસ મિત્રો મગજની અંદર તમારે રાખવાની છે. બરાબર, તો આના પછીનો ભાગ જે આવવાનો છે હવે અહીંયા વર્ગવાળી વાતો પૂરી કરી કે કોઈની અંદર વર્ગ પૂછેલું હોય, કોઈમાં 4 ઘાત પૂછેલી હોય, કોઈમાં 8 ઘાત પૂછેલી હોય. નિશાનીઓ મેં કોઈ પણ પ્રકારની પૂછે તો મેં આ 2 લેક્ચરની અંદર કોઈ પણ પ્રકારની નિશાનીવાળા દાખલા મિત્રો આની અંદર લઈ લીધા છે. એટલે કે ખાસ વત્તાવાળા હતા એ પહેલા ભાગમાં લીધા અને પાછળ ઋણ આવે છે એ મિત્રો આજના બીજા ભાગની અંદર લીધેલા છે. હવે ઘનવાળા તમામ પ્રકારની પેટર્નો એટલે કે 3 ઘાત હોય, 6 ઘાત હોય. બરાબર છે, તો આવા પ્રકારની જે પેટર્નો જે છે એના દાખલાઓ કઈ રીતે ગણવા એ પણ મિત્રો ખરેખર એક કળા છે. તો આના પછીનો લેક્ચર જે છે મિત્રો ઘનવાળા દાખલાઓ શીખવા માટે મિત્રો ખાસ યાદ રાખજો, કેમ કે આની તમામ પેટર્નો જે છે એ મિત્રો હું ખાસ ભણાવવાનો છું. બરાબર, કેમ કે હંમેશા મેં કીધું છે કે આપણો એક સ્વભાવ છે મગજની અંદર કે કોઈ પણ ટોપિક લેવો હોય તો એને પૂરેપૂરો લેવાનો, નહીતર મિત્રો એને હાથ પણ જે છે આપણે અડાડતા નથી. બરાબર, થોડુંક ભલે મોડું કદાચ લાવીએ, બરાબર, પરંતુ એ ક્વોલિટી વાળી વસ્તુ જે છે મિત્રો લાવીએ છીએ અને એક જ વાર મૂકીએ છીએ જેથી કરીને વર્ષો પછી પણ કદાચ 10-15 વર્ષ પછી પણ કોઈ બાળક આ જોતું હોય તો એને સેમ ક્વોલિટી જે છે એ તે દિવસે મળી રહે. એના માટે જે છે મિત્રો આપણે મૂકીએ છીએ. તો જે પણ કોઈ મિત્રો જોઈ રહ્યા છે એમને નમ્ર વિનંતી છે કે ખાસ તમે મિત્રો સપોર્ટ આપશો તો હજુ પણ કોઈ નવા ટોપિકો બાકી હશે અથવા તો આવવાના હશે તો એ મિત્રો 100% આપણે મૂકશું. પણ એ બધું તમારા સપોર્ટ પર જે છે મિત્રો ડિપેન્ડ હોય છે. તો ખાસ તમારા મિત્રોને મિત્રો ખાસ જે છે એ વિડીયો તમારે શેર કરતા રહેવાનું છે. બીજું કે જો સંપૂર્ણ કોર્સ તમારે કરવો હોય તો એપ્લિકેશનની અંદર સિમ્પલી એક જોડી કપડાના ભાવે મિત્રો આખો સંપૂર્ણ કોર્સ જે છે મિત્રો મૂકેલો છે. તો ત્યાંથી પણ તમે મિત્રો ખાસ લાભ લઈ શકો છો, કેમ કે એની અંદર મોક ટેસ્ટો અને PDF જે છે એ તમામ પ્રકારનું ત્યાં મિત્રો કોર્સની અંદર બધું જે છે એ આવી જતું હોય છે. અથવા તો અહીંયા કોર્સ કરો છો, અહીંયા તમે વિડીયો જુઓ છો તો પણ કંઈ વાંધો નથી, તો અહીંયા પણ 70% જે છે મિત્રો બધા જ ટોપિકો જે છે મિત્રો મૂકેલા જ છે. બરાબર, એવું પણ કાંઈ નથી. પણ તમારે વિશેષ કાંઈ જોતું હોય તો તમે એપ્લિકેશનનો ખાસ જે છે એ ઉપયોગ કરજો, અથવા ભલે કોર્સ લો કે ન લો પણ તમારા મોબાઈલમાં એપ્લિકેશન એટલા માટે રાખજો કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો વિડીયો આવે કે કોઈ અપડેટ આવવાનું હોય તો એપ્લિકેશનમાં તરત આપણને નોટિફિકેશનથી જાણ જે છે એ થઈ જાય. બરાબર, તો ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી 100% એપ્લિકેશન સાથે જોડાયેલા રહેશો તો ખરેખર તમને અને અમને બંનેને મિત્રો ખાસ મજા આવશે. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદરથી ભાગ નંબર 3 ની અંદર મળીએ છીએ. ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો જે છે એ ખાસ શેર કરતા રહેવાનું છે અને અમારા વિડીયો જો તમને ગમતા હોય તો એને વિના સંકોચે મિત્રો એક લાઇક આપવાનું પણ આપણે ભૂલવાનું નથી. મળીએ મિત્રો ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. के साथ बनने मिठाई विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे.
सफलता हेक्सामैथ संग पाएगा हर छात्र बेहिसाब कसौटी में से तैयारी धमाल हेक्सामैथ चैनल के साथ सपनों की कमाल